હેલો બ્રિંદા. હેલો મેમ, કેમ છો? એકદમ મજામાં. તું કેમ છે? બસ મજામાં ને આફ્ટર સો લોંગ બહુ યસ. મોટો ગેપ પડી ગયો પણ તમારા ને મારા બેયના જીવનમાં બહુ બધું ચાલી રહ્યું છે અત્યારે એટલે હા હા હા. એને જોતા તોય આપણે આજે ટાઈમ કાઢ્યો એટલે આપણે પોતાની પીઠ થાબડવી જોઈએ. ચોક્કસ. હે ને? હા. સો આપણે ઘણા ટાઈમ પછી મળ્યા પણ આપણે ઘણા ટાઈમ પહેલા ડિસ્કસ કરેલું કે આ વિષય ઉપર વાત કરવી જ છે અને હમ. એ છે કે ટ્રાવેલિંગ વિથ અ ટોડલર કે બેબી ઇટ્સ એમ. યા યા. એટલે અને મને એ જયારે હું સાથે ટ્રાવેલ કરી રહી હતી એકલી જયારે આજથી 2-3 મહિના પહેલા ત્યારે જ મને એ સૂઝ્યું હતું કે ભાઈ આ તો બહુ યાદગાર છે એમ. એટલે આના વિશે વાત થવી જોઈએ અને આના વિશે બહુ બધા એક્સપિરિયન્સ તમારી પાસે તો બહુ જ હશે કારણ કે તમે તો બહુ જ ફરો છો, બહુ સરસ રીતે ફરો છો. એટલે આનો તો આપણે એવું છે કે કેટલા બધા પાર્ટ્સ થશે જેટલા કરવા હોય એટલા. હા. પણ હા, આપણે અત્યારે શરૂઆત બરાબર કરી છે બ્રિંદા. અને ઇન્ટરનેટ. કદાચ હલો. હા. હમ. સૌથી સરસ તો એ છે કે તું હમણાં જ ફરીને આવી. યસ યસ 8 વર્ષનો યસ. થયો તમે બધા ફરવા હા. ગયા હે ને? યસ યસ. હા. એના વિશે વાત કરું તો અમે એકચ્યુઅલી હું મુંબઈ રહું છું અને અહીંથી 90-100 કિલોમીટર જેટલું છે અલીબાગ હમ. બીચ ત્યાં આગળ. એટલે અમે ત્યાં મારે બહુ પહેલેથી એવું હતું સાત જન્મ્યો ત્યારથી કે એટલીસ્ટ એનો પહેલો બર્થડે હોય ને એ હું કોઈ પ્રકૃતિમાં અમે જઈશું ઉજવવા માટે કોઈ મોલમાં કે કોઈ ફેન્સી રીતે કશું નથી કરવું હમ. બટ ક્યાં કાં તો નદી કિનારે કાં દરિયા કિનારે કેવા કશાકમાં પોસિબલ થાય તો જઈશું અને વિચાર એવો છે કે દર બર્થડે એવી રીતે કરવી. થાય તો કરી શકાય હમ. બાકી પહેલા શરૂઆત તો કરવી હતી એટલે અમે અલીબાગ અહીંયા સૌથી નજીક અને સૌથી ઈઝી પડે એમ હતું અને નક્કી કર્યું અઠવાડિયા પહેલા બધું બુકિંગ ને બધું કર્યું. બીજું મારું એક એ પણ હતું કે એના પહેલા બર્થડેમાં એના દાદા દાદી નાના નાની બધા સાથે હોય. હા. નાના નાની તો પોસિબલ ના થયું પણ દાદા દાદી આવ્યા સ્પેશિયલ અને અમે ચાર્યો અને 7-5 અમે અલીબાગ ગયેલા. એટલે ત્યાં રિસોર્ટ રાખ્યો તો ઓબ્વિયસલી બહુ બધું બીજું બધું બહુ પરફેક્ટ હતું સારું હતું આપણે સગવડ પ્રમાણે અમે ખાલી બરાબર. એક જ દિવસ માટે ગયેલા હમ. પણ સાર્થ અત્યારે જેમ કે સોલિડ્સ હવે એનું ચાલુ થઈ ગયું છે ને બધું કરવાનું હોય એનું એકલા દૂધ પર તો એ છે નહીં એટલે સવારે એને પાછું અધૂરામાં પૂરું થયું આપેલા જેવું છે કે આપણે જયારે કંઈક બહુ અગત્યનું કરવું હોય ને અથવા એમ હોય ને કે આમાં બહુ પ્લાનિંગ કરશું ને આમ કરશું ત્યારે જ કંઈક બહુ મોટું આવે. બીજું એવું આવી જાય વચ્ચે એટલે મને અમારે નીકળવાનું હતું સવારે 8 વાગે એના આગલી રાત્રે એ રાત્રે મને આખી રાત ઊંઘ ના આવી હું સવાર 7:30 સુધી જાગતી હતી આંખો ખોલીને ગમે એટલો ટ્રાય કરું ઊંઘ જ ના આવી અને ઊંઘ ના થાય એટલે દિવસમાં કશું જ મારાથી બહુ અઘરું પડે એમ છતાંય અડધો કલાક સુધી ખાલી સવારે અને પછી સવારે એટલે સવારે તો પહેલા પેલો શીરાનો ડબ્બો ભરાઈને બનાવ્યો કારણ કે સાથને સૂતો લેવાનો હતો હમ. પછી ટ્રાવેલિંગમાં વચ્ચે થોડું કેળું ખવડાયું પછી ત્યાં અમે પહોંચ્યા એટલે અમે ત્યાં હોટલ પર જમવા ગયા ડાયરેક્ટ રેસ્ટોરન્ટમાં એટલે પહેલા એને મેં શીરો ખવડાવવાનું ચાલુ કર્યું એટલે ભાઈ હવે સીધા તો બેસતા નથી હમ. એટલે ટેબલ પરથી બધી જ ચમચીઓ લઈ લઈને નીચે એટલે હા. ત્યાં રેસ્ટોરન્ટ વાળા ભાઈને કઈ મજા ના આવી બિચારાને એટલે એને બધી ચમચી વીણીને લઈને જતો રહ્યો અને એનો પછી એક બીજો બી કેસ છે આગળ એ હું આગળ કહું છું પછી એ ગયું ચમચીઓ એટલે પછી ભાઈ પાછળ ફરીને પેલું સીટ હોય આવી રીતના કવર ત્યાં આગળ શીરો આમ મોઢુલું છે ને બધું ચિત્રે ને એટલે મેં કીધું આ પેલો કાઢી ના મૂકે તો સારું રહેશે અમને ખાવાનું આપે તો સારું આ. પણ એમ કરતા કરતા થોડું ખવડાયું અને પછી ગયા પછી સેમ જઈને એક તો આપણે નીકળવાનું હોય ને આ બહુ લોકોને એમ લાગે કેટલી નોર્મલ વસ્તુ છે પણ જયારે આપણે કરી ત્યારે જ જવાનું હોય સમજાય. ને 2 દિવસ પહેલાથી તમે એટલું બધું પ્લાનિંગ કરો તમારું પેકિંગ આ તે ઝીણું ઝીણું એની પેલું સફરજન છીણવાની છીણીએ લેવી પડે ને ચપ્પુ લેવું પડે ને વાટકીલો અને સેરેલેક માટેના ડબ્બા ને ગોળ છીણીને મતલબ કેટલું ઝીણું ઝીણું એટલે 2 હા હા દિવસથી હા હા. પેકિંગ ચાલે એક હમ. દિવસ માટે જવાનું હોય એમ પહેલા 2 દિવસ અને આવ્યા પછી બધું અવેરવાના 2 દિવસ એટલે એ તો આખું પાછું એ તો કોઈ ગણતું જ નથી અને ત્યાં થાકીએ કે ત્યાં કરીએ એ અલગ આખું હમ. એટલે એનું આ બધું કર્યું પછી ત્યાં પહોંચ્યા એટલે પછી ફરીથી પોતે સરખું ખાધું નતું એટલે ફરીથી થોડું ખવડાયું પછી એનું પેલું કુકર મંગાયું છે પોર્ટેબલ આવે છે ને ઇલેક્ટ્રિક હા વાળું હા હા હા. એટલે એ લઈ ગયેલી પણ એટલું બધું થાક લાગેલો કે ફરથી કઈ બનાવવાનો તાકાત નથી એટલે જે પેલો શીરો હતો એ જ મેં એમાં ગરમ કર્યો અને ફરીથી એનો એ શીરો થોડો ખવડાયો પછી દૂધ પીને સૂઈ ગયો પછી થોડું ફર્યા કે બીચ પર ગયા પછી આવીને ભાઈને ત્યાં બહાર ગયા હોય એટલે પેલું ડાયપરનું સરખું કરો ને કપડાં બદલાવો ને બગાડે ને એ આખું ચાલ્યું પછી સાંજે સાંજે મેં કીધું હું બધું લઈને ગઈ હતી મેં કીધું નવો શીરો બનાવીશ ને આ કરીશ ને પણ ભાઈનો કોઈ જ ખાવાનો મૂડ નહીં એટલે ફરી થોડું કેળું ખાધું પછી સેરેલેક 2-3 જાતના અલગ અલગ રાખે છે સ્લર્પ ફાર્મ ના ને બધા જે હમ. તમે હમ. સજેસ્ટ કરતા
એમાંથી એક એને બહુ ભાવ્યું, એટલે એ પછી ધરાઈને એને ખાધું. તો મેં કીધું ચલો વાંધો નહીં. આમ ઘરે હું કોઈ દિવસ એને સેરેલેક ખવડાવતી જ નથી, યા એટલે યા યા. એકાદ વખત બહાર ગયા હોય ને ખાય તો હમ, ચાલે એમ. હમ, એટલે રાત એવી રીતના કર્યું. પછી થાકીને આવેલા એટલે પોતે એને પણ જગ્યા નવી ને બધું, સુઈ જ ના રહે. છેક 11:30-12 વાગે સૂતો. પછી દર્શન નાહવા ગયો રાત્રે 12 વાગે. એને બિચારાને, હું તો 2 દિવસ નથી, નહીં બોલો. આપણને એમ થાય કે અહીંયાથી નીકળવાનું હતું તો આખી રાત ઊંઘ ના થાય, એટલે સવારે કોઈ જ નાવાનો મૂડ નહીં. ત્યાં રાત્રે ભાઈ 12 વાગે સૂતા, એટલે પછી દર્શન કે મારે નાવું પડતું, તું જા નાવ, મારે નાવાની તાકાત નથી. એટલે પછી બધું અવેર્યું ને બધું કર્યું. અને એ જ દિવસે અમે એનો બર્થડે સેલિબ્રેટ, જઈને તરત એ જ દિવસે બર્થડે હતો એનો. એટલે કેક લાવ્યા. મેં એને સી થીમની કેક બનાવડાવેલી, કારણ કે દરિયા કિનારે અમે જતા હતા સેલિબ્રેટ કરવા. એટલે મેં કીધું, એટલે એ જ જેમ કે એની ત્યાં અલીબાગ જઈએ છીએ તો અહીંથી તો કેક ઉપાડીને જવાય નહીં, 4 કલાક ટ્રાવેલિંગ હોય. એટલે ત્યાં મારું કેટલા દિવસથી સર્ચ ચાલતું હતું કે કઈ બેકરી સારી છે, કોણ મને જોઈએ છે, કેક બનાવી આપશે. એટલે એ બધું કર્યું. પછી કેકનો ઓર્ડર આપ્યો, એડવાન્સ આપ્યા, તે એ બધું થયું. પછી ત્યાં સેલિબ્રેટ. હવે એ અગેન ત્યાં એટલી સરસ પ્રોપર્ટી હતી, રિસોર્ટ અમે જ્યાં રોકાયા એમ. એટલે મને બહુ હતું કે અહીંયા પેલા સ્વિમિંગ પુલ જોડે હું સેટઅપ કરીશ ને આમ કરીશ ને. અને અચાનક ધોધમાર વરસાદ ચાલુ. હમ, એટલે તમે બહાર કશું કરી જ ના શકો. પછી ત્યાં સારું હતું કે એક ટ્રી હાઉસ હતું. તો હમ, હોટલ વાળાએ જ કીધું, રિસોર્ટ વાળાએ, કે અમે તમને ટ્રી હાઉસ ખોલી આપીએ. એટલે ટ્રી હાઉસમાં ઉપર ગયા. પછી ત્યાં બધું થોડું ઘણું શણગાર્યું, ડેકોરેટ કર્યું. અને ત્યાં સુધી તો ભાઈને એટલી બધી ઊંઘ ચડી ગયેલી. એટલે એનો બિલકુલ મૂડ નહીં. પણ હવે આટલું બધું કર્યું તું, અને સાંજે બીચ પર જવું હોય અથવા સાંજે જો વરસાદ આવે કે કંઈ બીજું થાય તો સેલિબ્રેશન રહી જાય. એટલે મને એમ હતું કે પહેલા એ તો પતાઈએ જ. એટલે બિચારાને રોતા રોતા માંડ કેટલું ફોસલાયો અને કર્યો, ને એમ કરીને માંડ 2-4 ફોટા પડાયા. અમે તૈયાર થયા અને એ થોડું સેલિબ્રેશન વાળું કર્યું. પછી એ સૂતો એટલે આપણે આ બધું જે સરખું કરવાનું હોય, આ તે એનું ખોલ્યું હોય, ભર્યું હોય, એ બધું ચાલ્યું. એટલે બપોરે કોઈ જ આરામ નહીં આખા દિવસનું. પછી રાત્રે આવી રીતના 12 વાગે એ સૂતો. તો વળી અગેન ખબર નહીં શું થાય, આટલું બધું થાક લાગ્યો હતો તો પાછી ત્યાં બી ઊંઘ ના આવે. રાત્રે 1:30-2 વાગે મને ઊંઘ આવી. પછી સવારે વહેલું બીચ ઉપર જવું. તો મને દર્શનને સવારમાં બીચ જવું બહુ જ ગમે. પણ મને એટલી બધી થાક હતો કે અમારે એ આખું પ્લાન અમે ડ્રોપ કર્યો. ઉઠી જ હું સવારે 9-9:30. પછી ત્યાં સ્વિમિંગ પુલ હતો, એટલે સવારમાં પછી મેં શીરો બનાવ્યો. અમારે બીજા દિવસે ચેકઆઉટ હતું અમારું. હમ, સો જસ્ટ હાફ ડે ઓર 1 ડે. એટલે પછી મેં દર્શનને કીધું કે તું એનું બધું તૈયાર કર, કપડાં બદલાય એને, તમે સ્વિમિંગ પુલમાં જાઓ બંને જણા. મારે સ્વિમિંગ પુલમાં આવીશ તો આ બધું જે પેકિંગ કરવાનું છે, આખો ચિતર્યો છે રૂમ, એ પછી એનો શીરો બનાવવાનો ને એ બધું, એટલે હું પુલમાં નહીં આવી શકું. એટલે દર્શને પુલની તૈયારી કરી, મેં શીરો બનાવ્યો, પેકિંગ કર્યું. પછી અમે એને થોડી વાર માટે પુલમાં લઈ ગયા. એને બહુ જ ગમે છે પાણી. હમ, એટલું નાયો ને એટલી બધી મજા આવી એને. અને મારા નણંદે સ્પેશિયલ એને આ પાણીમાં અમે પહેલી વખત લઈ જતા હતા અંદર, એટલા માટે થઈને પેલું ફ્લોટ મોકલાયું હતું, ટ્યુબ. હમ, 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 તો એ દર્શને કેટલું મહેનત કરીને ફૂલાયું કર્યું. અને એ પાણીમાં એને તેડીને કે એમને એમ રમાડીએ તો રમે પુલમાં, પણ પેલામાં ના બેસે, રાડો ને કૂકવા એમાં નાખીએ તો. એટલે એ ફ્લોટ બિચારું ફૂલાયેલું એમને એમ પડ્યું રહ્યું સાઈડમાં. અને એને અમે તેડીને રમાડ્યો. હમ. બટ એટલે આ ખાલી ગણીને 22 કલાક અમે ઘરની બહાર હતા. પણ એ 22 કલાકમાં મને એમ થાય છે કે આરામ એ બધું તો થોડું સાઈડમાં હવે ગયું. હા, પણ જે સાંભળ, હું તને હવે સરસ સરસ વાત કરું. તે જે આખો ચિતાર આપ્યો ને, એ બધામાં તે જે કીધું ને, એમાં બધું જ આવી ગયું. હવે હું તને એક પછી એક પોઈન્ટની વાત કરું, બરાબર? પહેલું તો જ્યારે તમે ટ્રાવેલ કરતા હો ત્યારે તમારી એક્સપેક્ટેશન અને પ્લાન એ એકદમ ઓછા રાખવા. બરાબર? દાખલા તરીકે આજે તમે કપલ છો અને તમે પેરિસ જાઓ છો, ફોર એક્ઝામ્પલ. તમને ખબર છે કે પેરિસમાં 6 જગ્યાઓ જોવાની છે, તમારી પાસે 2 દિવસ છે. તમે 6 એ 6 કદાચ 1 દિવસમાં બી કવર કરી લેશો, કારણ કે તમે 2 છો. જ્યારે તમારી પાસે બાળક આવે ત્યારે તમારે એ જ પેરિસ યાદ રાખવાનું કે તમારે 6 દિવસ માટે જવાનું, અને એ 6 વસ્તુ 6 દિવસમાં જોવાની. જોવાની, યસ. પહેલા તો એક્સપેક્ટેશન અતિશય લો. પછી તે જેમ સરસ કીધું એમ કે મને એવું હતું કે એને ફ્લોટી સ્પેશિયલ એના માટે જ લાયા છીએ, કે કેકનો અમે પ્લાન કર્યો છે. એ કશું જ નહીં ચાલે. તમે જે ચાલે. પ્લાન કરશો, કે તમે જે ઇમેજિન કર્યું હશે, એ ટ્રાવેલિંગમાં કંઈ જ ચાલશે નહીં. તમને યસ. એવું લાગશે કે તને કોઈક વાર એવું લાગશે કે યાર અહીંયા નહીં મજા આવે, એને આ પાર્કમાં નહીં મજા આવે. પણ તને નહીં ખબર હોય ત્યાં 3 કલાક રમશે. રાઈટ? ઓકે. એટલે આ જ ટ્રાવેલિંગનું છે કે યુ હેવ ટુ બી વેરી ફ્લેક્સિબલ. તમારા પ્લાન યસ. બહુ જ ઓછા રાખવાના અને જસ્ટ ગો વિથ ધ ફ્લો. તમને જ્યાં મજા આવે છે, તમને એવું લાગે છે કે કંઈ બાળક રમી રહ્યું છે, તો લાવ એ દરમિયાન અમે શું કરી શકીએ? ટર્ન્સ લેવા. રાઈટ? તે કીધું એમ કે સ્વાભાવિક છે, તે પહેલો તારો અનુભવ છે, એટલે તે બધું પેકિંગ બી બહુ જ ઓવર પ્લાનિંગ કર્યું હોય કે ના કશું તકલીફ ના પડવી જોઈએ, આ કરવું, તે કરવું. બરાબર?
હવે આ જ અનુભવ કદાચ તું તારી 10મી ટ્રીપ પર જઈશ ને જ્યારે આવું સતત કર્યા કરીશ અને પછી 10મી ટ્રીપ પર જઈશ ત્યારે તને ખબર છે તારે શું કરવાનું છે, રાઈટ? એટલે આ બીજી વસ્તુ કે બાળકને લઈ જાઓ, ટ્રાવેલ કરો, પ્લીઝ ટ્રાવેલ. બધા એવું કહેતા હોય. હમણાં અમારા એક મિત્ર સાથે વાત થઈ અને એમનો છોકરો 4 વર્ષનો છે, એટલે અમે કીધું કે આવો અહીં ફરવા, યુરોપ બહુ સરસ છે. એટલે કે ના, એ મોટો થાય ને પછી આવીએ, અત્યારે શું યાદ રહેશે, રાઈટ? ધેટ મેન્ટાલિટી ઇઝ સો રોંગ, બરાબર? 1.5-2 વર્ષનો હતો, અમે એફિલ ટાવર ગયા હતા ફરવા માટે. એને હજી પણ યાદ છે કે એને એફિલ ટાવર, અમે લિફ્ટથી નીચે ઉતર્યા હતા, ચંદા મામા એને જોયા હતા, એફિલ ટાવર કેટલો મોટો હતો. બાળકને બધું જ યાદ રહેશે. તમને એવું લાગે છે કે એને યાદ નહીં રહે, પણ એને બધું જ યાદ રહેશે. એક્સપિરિયન્સ એ બહુ મહત્વની વસ્તુ છે એ લોકો માટે પણ, બરાબર? બીજી એક તમે શરૂઆત એવું કરી શકો કે નાની નાની ડે ટ્રીપ કરો. જેમ કે રવિવાર છે, બરાબર? ગૂગલ મેપમાં જ સર્ચ કરો કે આજુબાજુમાં ગાર્ડન ક્યાં છે. ઘરે જ તમે પુલાવ ખાવાના છો, એ જ પુલાવ ખાલી ડબ્બામાં ભરીને ગાર્ડનમાં લઈને નીચે પાથરણું પાથરીને પિકનિક કરો. કેટલો બધો નવો અનુભવ છે, બરાબર? ઝાડની નીચે બેસવું, બાળકને બી ઘાસ જોવું, આજુબાજુ જોવું, એને ખબર પડવી કે આ પ્રકૃતિ છે, આજુબાજુ ફૂલ છે, ઝાડ છે. અને તમે હાફ ડે જેવી ટ્રીપ જ કરી. તમે જે વસ્તુ ઘરમાં બેસીને ખાવાના હતા એ તમે બહાર કર્યું, પણ એ કેટલો મોટો આખો તમારો પર્સપેક્ટિવ બદલાઈ જાય, તમારો અનુભવ આખો બદલાઈ જાય. તમને બી એવું થાય, ખાસ આજે કંઈક નવું થયું, રાઈટ? એટલે શરૂઆત નાની નાની ડે ટ્રીપથી કરો. બાળકને પણ બહાર લઈ જવું, એને બહાર ઓબ્ઝર્વ કરવા દેવું એનું સરાઉન્ડિંગ, એ પણ એના માટે બહુ મોટો લેસન છે. અને હજી તો 7 નાનો છે, તારે હજી વધારે કરવું જોઈએ, રાઈટ? એટલે અને મારે એવું છે કે અત્યારે અમે આવી રીતના બધા ગયા હતા, 4 જણા સાથે હતા, એટલે તોય મારે કમ્પેરેટિવલી બહુ જ સારું રહ્યું. કારણ કે કોઈક ના થોડી વાર કોઈક એને દાદુ રમાડતું. રાખીએ, થોડી વાર દર્શન રાખીએ. હા. મારો આનાથી હું જે મેં કહ્યું એમ 3 મહિના પહેલા જે એક એક્સપિરિયન્સ હતો એવો હતો કે અનફોર્ચ્યુનેટલી મારે એકલીએ સાથને લઈને જવું પડે એમ હતું અમદાવાદ. એટલે અને હું ફ્લાઇટમાં જ જવાની હતી, પણ એ એક તો સામાન હોય આટલો કે, અને પહેલી વખત એને લઈને એકલીને જવાનું હતું. તો આમ મનથી મજબૂત હતી, મને ખબર હતું કે હું કરી લઈશ, પણ મને ખાલી એક હતું થોડું કે ભાઈ નહીં થાય તો થોડુંક જે અંદર થોડું ઉપર નીચે હોય. પણ હું પહોંચી ગઈ સમહાઉ, એરપોર્ટ પર પહોંચી. એટલે એક એ વસ્તુ છે કે હવે થોડુંક આમ શું કહેવાય, બચ્ચું જોડે હોય એટલે તમને થોડી લોકો ફ્લેક્સિબિલિટી આપે અથવા થોડી પ્રાયોરિટીઝ આપે. એટલે એ મને આમ ગમે થોડું. પહેલા એમ થતું કે એવું શું કરવા, એમ પહેલા બહુ પેલું સિદ્ધાંતવાદી ટાઈપ, એમ કે બધાની સમાનતા. પણ હવે બચ્ચું અહીંયા લટકાડ્યું હોય 7 કિલોનું પેટ ઉપર આગળ, ત્યારે એમ થાય ખરેખર કોક આગળ જવા દે લાઈનમાં તો થેન્ક યુ ભાઈ. યા. એટલે એટલે સારું ત્યારે કહેવાય સમાજ એટલો કન્સિડરેટ થયો છે. યસ. કે એટલે પેલું જોવે જે છે. આપણો બેબી કેરિયર આવે છે એમાં સાથને મૂક્યો તો, પાછળ એક મોટી બેગ, બાજુમાં એક મોટું પર્સ, એટલું, અને બીજો ચેકિનનો જે સામાન હોય. એટલે એવી રીતના હું એરપોર્ટનું ચેકિન ને આ બધું પતાવ્યું. પછી એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી તો એ લોકોએ બહુ જ સારો સપોર્ટ આપ્યો, ત્યાંથી આસિસ્ટન્સ બી બહુ સારું આપ્યું. યા. અને એટલે મારું લગેજ ને આ તે ચેકિનમાં ને બધામાં એ લોકોએ કરાયું. પણ પછી જેવા અમે ફ્લાઇટમાં બેઠા ને, એટલે મારી બાજુની હું મારી વિન્ડો સીટ હતી, સાથના ખોળામાં લઈને બેઠી હતી, અને મારી બાજુમાં કોઈ બેન હતા. એટલે એ કોઈ બિઝનેસ ટ્રીપ પર જતા હોય ને એ ટાઈપના, એકદમ એમનું સૂટ બૂટ પહેરેલા ને ટાઈપ, એમ ઓવરકોટ ને. એટલે સાર્થ છે ને, સાથને જીરાફ બહુ ગમતું એ વખતે, એટલે એ આખો દિવસ જીરાફ પકડી જ રાખે. એક તો એની ડોકી પેલી એને આવી રીતે પકડે એટલે આમ કરે તો કોકને તો વાગે જ એમ. તો એને મેં એમાં આગળ બેસાડે ને એટલે એને ચાલુ કર્યું આમ જીરાફને રમાડે ને પછી છૂટો ઘા કરે. એટલે 2 વખત પેલા બેનને એક વખત કાન પાસેથી ગયું ને એક વખત એમના ખોળામાં પડ્યું ને, એટલે બેન બિચારા ચૂપચાપ લઈને આપી દે. પછી થોડી વાર થઈ ને એટલે એમને થોડો કંટાળો આવ્યો એટલે એમણે કાનમાં ઇયરફોન નાખ્યા. હું ગમે એટલો ટ્રાય કરું સાથને બીજી બાજુ જોવાનો, પણ એ ત્યાં જ નાખે એમના જ ખોળામાં એમ, અને નીચે પડી જાય એટલે એ મારા ખોળામાં, એટલે હું નીચે થઈને લઈ ના શકું. એટલે એમને બિચારામને વાંકા થઈને દર વખતે આપવું પડે. પછી થોડી વાર થઈ પછી એમણે ઇયરફોન નાખ્યા તો સાથે એમને વાળ ખેંચ્યા જોરદાર ના એક વખત. એટલે મેં કીધું રિયલી સોરી, એમ મેં કીધું હવે હું શું, હવે આટલી જગ્યા હોય ફ્લેટમાં, એને હું બીજે લઉં બી ક્યાં મૂકું. એટલે પછી બે થોડા તોય પેશન્સ વાળા હતા, સારું કહેવાય. પછી એમણે ઇયરફોન બધું એમનું સાઈડમાં મૂક્યું. પછી મારી જોડે વાતે એમ કે કેટલા મહિનાનું છે, કે બિચારા કંટાળીને પૂછતા હોય ને એવી રીતે. એમ કીધું 8 મહિનાનો છે, 8-9 મહિનાનો. તો કે હા, કે એની ઉંમર પ્રમાણે બહુ વધારે તોફાની છે નહીં, એમ ઇંગ્લિશ બોલતા હતા, સાઉથ ઇન્ડિયન હતા. મેં કીધું હા, બધું છે થોડો તોફાની, પણ એમ સોરી બધું તમને ડિસ્ટર્બ થાય છે. ના ઇટ્સ ઓકે, ક્યારેક તો થાય આવું, એમ કરીને. હજી તો એટલું બોલતો હતો ને ત્યાં સુધી સાથે કરીને એટલું મને હસવું કે કંટ્રોલ કરો. See, this is another બીજી એક આમાંથી કીધી, આમાં એક બીજી વસ્તુ છે કે બાળકને છે ને બેસી રહેવાની ટેવ નથી, એના માટે એક નવું એન્વાયરમેન્ટ છે.
યસ. બીજું કે બાળકને બિઝી રાખવા માટેની અમુક એક્ટિવિટીઓ જોડે રાખવી. હમ અમારી જે અમે બેકપેક જે લઈને જઈએ એમાં અમારો બહુ સામાન ના હોય. બહુ તો અમારા માટે યોગા બાર કે એવા બાર રાખીએ. હમ મોટા ભાગનું બધું સાથનું હોય એના. એક જોડી કપડાં, એનો સ્નેક્સ આખા દિવસનું ને એની બહુ જ બધી એક્ટિવિટી લઈએ. યસ. એક્ટિવિટીમાં બી બહુ મોટી નહીં, ખાલી એક સેલો ટેપ, હમ એક સેલો ટેપ, હા રબર બેન્ડ, ધોઝ આર ઇનફ. યસ. સેલો ટેપમાં હમ એની વસ્તુઓ સામે ચોંટાડી આપો, એ ઉખાડશે. રબર હમ બેન્ડ એને હાથમાં ભરાવો, આંગળીમાં ભરાવો, તમે કશુંક બની આપો. ઓકે. બાળકની મોટા ભાગે બધા આપણે શું વિચારતા હોઈએ છીએ કે જ્યારે બાળક એને નથી ગમી રહ્યું, એના માટે બી નવું છે, એને બી કંઈક કરવું છે, અને બિઝી થવું છે બેઝિકલી. તમે હમ એને કરાવતા નથી એટલે પછી એ શું કરે? એ ફેંકે, એ કંઈક હમ કરશે, બરાબર? પછી તમે લેવલ આપો કે બાળક તોફાની છે. દે તોફાની નથી, એ તોફાની યસ. નથી. એની જે એનર્જી છે એને અત્યારે એને ચેનલાઈઝ ચેનલાઇઝ કરવા માટેનું કશું મળતું નથી. બરાબર? બિલકુલ બિલકુલ. એટલે આવી નાની વસ્તુઓ લઈ જવી. પ્લે-ડો, નાની 2 ડબ્બીની પ્લે-ડો લઈ હમ જવા. જો કે હજી નાનો છે, પણ હમ પ્લે-ડો છે, પછી કોઈક સ્ટીકર લગાવવાનું છે, કલર પૂરવાનું છે, કલર્સ છે, નાના-નાના પેન્સિલના કલર. એવી વસ્તુઓ રાખવી અમે હજી પણ રાખીએ છીએ. હમ હમ એટલે બાળકને કોન્સ્ટન્ટ એન્ગેજ કરવું. એને જો ગીત યસ. સાંભળતો હોય તો ગીતો સંભળાવે. એટલે આ પણ એક વસ્તુ છે. અમે હમ સાથે 8-8 કલાકની ટ્રેન ટ્રીપ કરીએ છીએ. અમે સાથે 8-8 કલાકની કાર ટ્રીપ કરીએ છીએ, જેમાં એ કાર સીટમાં બેસી રહે છે. ઓકે, એવું હમ બચ્ચું કે જે ઘરે 10 મિનિટ પણ બેસી ના રહે એવું બાળક. બરાબર? એટલે યસ. તમારે બહુ જ એની પાછળ મહેનત કરવી પડશે. તમે જો હમ એવું માનશો કે હું જઉં આ જગ્યાએ ને હવે કલાક બેસી રહે, નહીં બેસે. નહીં એટલે બેસે. એની એનર્જી ચેનલાઈઝ કરવા માટે પણ તમારે થોડીક મહેનત કરવી પડશે. પછી તું ટેવાઈશ. હું એવું નથી હમ કહેતી. આ તારો પહેલો હમ અનુભવ હતો. પછી તને હા. જેમ જેમ ખબર પડશે કે ઓકે મારે હવે એના માટે આ એક્ટિવિટી, આ લઈ જવાનું છે, આટલા સ્નેક લઈ જવાના છે, આટલું સોર્ટેડ છે લાઈફ એમ. પછી તને અને બાળકને બી પછી વધારે અનુભવ થશે. આજે પહેલી વાર પ્લેનમાં બેઠો છે. તું એને હમ સતત ફેરવતી રહીશ તો એને ખબર છે કે ઓકે હવે હું આવી રીતે બેસવાનું છે, મારે આટલું રમવાનું છે, મારી પાસે આટલી જ લિમિટેડ એક્સેસ છે. એમાં હું આટલું યસ. જ કરી શકીશ. હમ એટલે આ એક બીજું ઉદાહરણ છે. તો બહુ સરસ વાત કરી. એમાં કંઈ ખોટું હા. નથી. અમે બી જ્યારે પહેલી વખત કરતા હતા ત્યારે અમારી સાથે પણ આવું થયું છે. પણ એટલે મને તો પાછું કેવું આપણો એક તો નેચર એવો હોય ને, પણ બીજું શું હું કરો બહુ તમે? કન્સર્ન હતી અહીંયા બહુ પણ મને એટલું ખરાબ બધું થાય. અહીંયા હમ શું થાય ખબર છે? તમારી સાથે આવો પહેલો અનુભવ થાય ને પછી તમે શું કહો જાઓ હવે તો ફરવા જ નથી જવું. નથી જવું. એ મારે ખોટી વસ્તુ છે. અમે આ વખતે હું જ ગઈ ને કારણ કે હું એક તો મારો ઉજાગરો હતો ને બધું હતું ને એટલે હું બહુ જ થાકીને આવી પાછી. એટલે હું ત્યાં પણ એવું બોલ કરતી હતી. પહોંચી ત્યારથી ને આવી ત્યારે મેં કીધું દર્શનને કીધું હવે આપણે 2 વર્ષ ક્યાંય ફરવા નથી જવું. હું ભલી ને મારું ઘર ભલું. ધેટ્સ પણ પછી રોંગ. એ એક દિવસમાં જ્યારે થાક ઉતરી ગયો ને પછી મને એવું થયું કે ના મને જ ખબર પડી કે મેં કીધું ના આ વસ્તુ ખોટી છે તો એક વખત અને એમાંય તે બાકી ત્યાંનો મારે અનુભવ બહુ સારો હતો. જો મને આગલી રાતનો ઉજાગરો ના હોત તો હમ, હું ત્યાં ઓલમોસ્ટ બધું સોર્ટેડ હતું ને આમ સાથ બહુ જ ડાયો છે અને ફ્લેક્સિબલ છે અને મજા આવે જ છે. બારે તો એને બહુ જ ગમે છે. હમ. એટલે એટલે પછી મેં સુધાર્યું કે ના હું ભલે હું 2 દિવસથી બોલ કરું છું કે ક્યાંય નથી જવું. પણ વધારે જવું છે. ઉપરથી વધારે જશું તો વધારે એક્ઝેક્ટલી, હું પણ ટેવાઈશ અને એ પણ ટેવાશે અને એક્ઝેક્ટલી, વધારે મજા આવશે. એક્ઝેક્ટલી. અને એ રાખવું મને હજી નથી સમજાતું કે અ, બાળકને દિવસ દરમિયાન પણ તમારે બહાર લઈ જવું. અડધો પોણો કલાક એને બહાર લઈ યસ. જવાની ટેવ પાડવી. હા. હા, હું લઈ અને જાઉં 2 કલાક. સવારે હા. 1 કલાક, સાંજે 1 કલાક. અને એક તમને એક નાનકડો અનુભવ કહું. અહીંયા અમારી સોસાયટીમાં ગાર્ડનમાં નીચે ફૂલના છોડ ને એવું બધું છે. એટલે એને હું સ્ટ્રોલરમાં આમ લઈને જાઉં ને એટલે એનો હાથ અડી શકે ને એટલે સુધી એ છોડ છે. હું એને રોજ સાવ નાનો હતો ને અહીંયા અમે રહેવાય ત્યારે 7-8 મહિનાનો હતો. ત્યારથી એને બતાવું અને ત્યાં ગુલાબી કલરના ફૂલ આવે ને એટલે બતાવું કે જો ગુલાબી ફૂલ. એટલે હવે હું ગમે ત્યાં ચાલવા નીકળું ને હજી દૂર હોય ને ગાર્ડન અને એમ બોલું ને સાહેબ ગુલાબી ફૂલ એટલે આખું આમ આગળ થઈને આંગળીથી બતાવે ત્યાં. અને પછી વચ્ચે એવું થયું 1 મહિનો એવો આવ્યો કે એ આખું માંગે. હવે એને બોલતા આવડે છે એટલે કહે છે આપ એવું કરતો હતો. એટલે હું એને રોજ કહું કે તોડાય નહીં, ખાલી આમ વાલી કરવાની. એટલે એને દેખતા હું રોજ ફૂલને વાલી કરું પણ તોડું નહીં. તો હવે એને સમજણ પડી છે. તો હવે 2 દિવસથી જ્યારે પણ ફૂલ પાસે જઈએ ને એટલે આમ લાંબો થાય ને પછી ફૂલને ખાલી વાલી કરે. એ ખેંચતો નથી ફૂલને. એટલે મને એટલું બધું સારું લાગ્યું ત્યારે કે ઇટ્સ ઓલ અબાઉટ એટલે જ કહું છું રિપિટેશન. એને યસ સાથે આ સતત કર્યું છે, બરાબર? કર્યું. હા. એટલે અહીંયા પણ અમારે તો જો કે અહીંનું કલ્ચર જ એવું છે કે બહાર તમે નીકળો ને સીધું હમ. જંગલમાં જતું રહે, બહાર નીકળો ને લેક પર જતું રહેવાય. હા. એટલે પ્રકૃતિ બહુ જ શું કહેવાય એક્સેસિબલ છે. પણ એવું હમ. નથી. ભારતમાં પણ તમે એવું કરી શકો. હું હમ. કેટલો નાનો હતો અ, એક અનુભવ કહું. મેં 4 કેટલા મહિનાનો હતો ને અમે દર વીકેન્ડમાં જો કોઈ પ્રોગ્રામ ના હોય ને તો બેંગ્લોરમાં રહેતા. એટલે લાલબાગ ને એવા બાગ બહુ જ સરસ છે, હમ. કબ્બન પાર્ક. યસ. આવી જ રીતે હમ. પિકનિક કરવા જતા, બરાબર? તો હા. મારા એક વખત મેં મારા ફ્રેન્ડને બી કીધું કે તમે પણ આવો. એમનો 5 વર્ષનો દીકરો હતો અને વર્ષોથી બેંગ્લોરમાં રહે છે. અને એણે એવું કીધું કે મેં જિંદગીમાં પહેલી વખત પિકનિક કરવા આયા આની સાથે. ઓહ! એટલે મને એટલું દુઃખ થયું કે કેમ હમ. એમ?
રાઈટ? યસ. મને મેં કેમ તમે પિકનિક કરવા ના આવી શકો બાળક અને એને કેટલી યસ. એ 5 વર્ષનો હતો એટલે ઘણો મોટો હતો. એને હા. એટલી બધી મજા આવી એને એવું થયું કે વાવ આ તો ડ્રીમ આપણે દર સન્ડે પિકનિક કરવા આવીશું એમ. એટલે વાહ! આ વસ્તુ યસ. જરૂરી નથી કે તમે બાળક મને કેટલું નાનું ગાર્ડન હોય, વાળું કીધું કેટલું ને. મોટું હોય. યસ. હમ. અહીંયાના પેરેન્ટ્સને અહીંના લોકોને જોઈને એવું થાય કે યાર આપણે કંઈ જ નથી. પણ 2 દિવસનું છોકરું લઈને બહાર નીકળી હોય. 2 દિવસનું હમ. નાનું છોકરું લટકાયેલું હોય, મોટું છોકરું લઈને એ લોકો બહાર નીકળ્યા હોય. અહીંયા બાળકને જે બાળકનો જન્મ આપણા ત્યાં કેવું છે કે 40 દિવસ હમ. ઘરમાં રહો ને હા, બહાર હા. ના નીકળે, ત્યાં ના નીકળે. અહીંયા આખું અલગ વસ્તુ છે. અહીંયા જેવી રીતે પ્રાણીઓના બચ્ચા થાય ને કેવી રીતે મોટા થાય હા. કે હા, કરે, હા, હા. એવી રીતે સહજ રીતે એ લોકો મોટા કરે છે. એટલે વાવ! અમે એ કલ્ચર જોયેલું છે. પણ હું એવું કહું છું કે કલ્ચરમાં અમે નતા રહ્યા એ હમ. પહેલા પણ અમે એવું કરતા બેંગ્લોરમાં. મને હજી પણ ખબર છે બેંગ્લોરમાં સાર્ક નાનો હતો ને તો હું ગૂગલ કરું અને દરરોજના પાર્ક શોધું. દૂર હમ. પાર્ક હોય એટલે હું ટુ વ્હીલર પર ના લઈ જઈ શકું એટલે રિક્ષામાં હમ. લઈ જાઉં. હમ. મારું લંચ, એનું લંચ બધું પેક કરીને લઈ જાઉં. એ નેપ પણ હું એને ત્યાં નીચે પાથરીને સુવાડતી. હમ. 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 હા, એટલે તમે જેટલું વધારે બાળકને એક્સપ્લોર કરો અને એવું છે જ નહીં કે જવું તો ક્યાં જવું, બધે જ જગ્યાઓ મળી જાય. બગીચા બધે જ હોય. હોય. બધી જ જગ્યાએ પ્રકૃતિ છે. થોડીક દૂર હોય, રિક્ષામાં જવું પડે કે ગાડી લઈને જવું પડે, પણ તમે જઈ જ શકો. ઇટ જસ્ટ બિલકુલ. યુ હેવ ટુ સ્ટાર્ટ ડુઈંગ ઇટ. યસ, તમારે યસ, યસ. શરૂઆત કરવી કહું પડશે. ને તમે કીધું ને ગાર્ડન વાળું, હું આ શનિવારે જ કરીશ. આઈ વિલ ફોલો અને હું તમને હા, ફોટો મોકલીશ. અહીંયા અમારે આગળ છે થોડું ગાર્ડન એક 2-3 કિલોમીટર આગળ. એ બહારથી કેટલી વખત જોયું છે ને ઘણી વખત મને એમ થતું દર્શનને હું કહેતી કે કેવું સરસ ગાર્ડન છે. પણ તમે જે આજે આ આઈડિયા આપ્યો છે ને એ અમે આ સેટરડે કરીશું. એટલે માઇન્ડસેટ એમ કે ઘરની બહાર નીકળવું. મોટા ભાગે આપણામાં એવું હોય કે રવિવાર ને એટલે બસ હમ. ઊંઘીએ, આરામ કરીએ, ખાઈએ પીએ, છોકરું રમાડીએ. પણ કેમ એમ બહાર જાઓ અને એવું યસ. પણ નથી કે તમે સ્ટ્રેનિયસ હાઇક કરવા જાઓ છો અ, કે તમે બહુ જ થાકી જવાના છો. ઉલટાનું તમે વધારે ખુશ થશો જો પ્રકૃતિની નજીક જશો તો. બિલકુલ, બિલકુલ. હા, પછી બીજું એક વસ્તુ છે કે તમે જ્યારે પણ ટ્રાવેલ કરતા હોય, બને ત્યાં સુધી બાળકનું રૂટીન સાચવવાનો પ્રયત્ન કરો. જેમ કે તમને હમ. ખબર છે કે એના 2 નેપ છે કે 1 નેપ પર હમ. છે. તો ટ્રાય કરો કે હમ. એના એ નેપ સચવાય. સાચવાય. હા, યસ. એટલે આ એક કારણ છે કે વધારે થાકે નહીં. બીજું, વધારે. તમે ફરવા જશો, બાળકનું ફૂડ પેટર્ન, ઈટિંગ પેટર્ન સાવ બદલાઈ જશે. સાવ બદલાઈ જશે. ખાવાનું હમ. કોઈક વાર તો સાવ બંધ કરી દેશે. કોઈક વખત ડબલ ખાશે. એટલે હંમેશા એની માટે બહુ બધા સ્નેક્સ રાખો. હમ. સવારથી તમે એના ડબ્બા ભરો. તમને એવું હમ. લાગે કે દિવસમાં 2 જ સ્નેક ખાય છે, પણ એ દિવસે 5 ભરો. હમ. કોઈક વાર તો એવું કરશે કે દર અડધો કલાકે માગશે કે મને કંઈક ખાવું છે, કંઈક ખાવું છે. ઇટ્સ ઓકે, બધું નોર્મલ છે. પણ તમે એટલા ઓપ્શન્સ એના માટે તૈયાર રાખો. બીજું કે તમે જ્યારે જેમ બાળક મોટું થાય કે આજે તમે પ્લાન કર્યું છે કે અમારે આજે 2 જગ્યા જોવાની છે. તો સાંજનો ટાઈમ ફ્રી રાખો કે એને કોઈક પાર્કમાં કે કોઈક એવી જગ્યાએ જાય એ છૂટથી રમી શકે કે એને શું રમી કરવું છે. શકે. હમ. એટલે હમ. એવી હમ. જગ્યાઓ રાખો કે જ્યાંથી એને પણ એવું થવું જોઈએ કે હા, ભાઈ મારું બી છે. અમે દરેક છે. ટ્રિપમાં દરેક દેશમાં જ્યાં પણ જઈએ ઝૂ શોધીએ, પ્રાણી સંગ્રહાલય. અને અમે હમ. નક્કી કરીએ કે પ્રાણી સંગ્રહાલય તો લઈ જ જવાનો. દરેક દેશમાં દરેક જગ્યાએ ઝૂ તો હોય ને હોય જ. કાં હોય કોઈ જ. પણ હમ. નેચરનું કંઈ પણ તો હોય જ. હમ. તો હમ. એને બી એવું થવું જોઈએ કે હું ફરવા ગયો તો મારું પણ કશુંક છે. એવું નથી કે ખાલી છે. મમ્મી બિલકુલ. પપ્પાનું જ છે. યસ, યસ, યસ. રાઈટ? એટલે વાહ! એને બી એના માટે બી કંઈક ફન હોવું જોઈએ. અને બિલકુલ, બિલકુલ. અનુભવ અમે કેવી પરિસ્થિતિમાં ગયેલા છે. અમારું બુકિંગ હતું એમ્સ્ટરડેમનું 5 દિવસનું. હમ. સાર્થને ભયંકર ઈયર ઇન્ફેક્શન, 105 ઓહ! ડિગ્રી તાવ. મારી સવારની ફ્લાઇટ છે. રાત્રે એને પેરાસિટામોલ લઈને સુવાડીએ છે. આખી રાત હું એને લઈને બેઠી છું. હું પણ નથી સૂતી. અને હું હમ. અનુજને કહું છું કે અનુજ પ્લીઝ કેન્સલ. આટલું બીમાર છોકરું લઈને આપણે આમ્સ્ટરડેમ જઈશું એમ. એટલે હમ. અનુજ કે ઇટ્સ ઓકે. આમ્સ્ટરડેમ 1.5 કલાકની ફ્લાઇટ છે. બહુ બગડશે અને ઈયર ઇન્ફેક્શન જ છે. ડોક્ટરે કીધું ઇટ્સ નોટ સિવિયર. બહુ હમ. બગડશે તો આપણે પાછા આવી જઈશું તરત. પણ આપણે જઈએ એમ. અને અમે હમ. હિંમત કરીને 5 વાગે અહીંથી બસમાં જઈને પ્લેન પકડીએ છીએ અને ફૂલ તાવમાં એ ધગે છે. મને એવું થયું કે આ કેવી રીતે ફરીશું એમ. પહેલે હમ. દિવસ અમે એરબીએનબીમાં છીએ. હું એને ત્યાં મૂકું છું દોડમ-દોડ એના માટે બધા ફ્રૂટ્સ લેવા માટે દુકાન શોધું છું. એને ખવડાવું છું. કંઈ જ ના ખાય. બીમાર હોય બાળક કંઈ જ ના ખાય. હમ. હમ. અને એ આખો દિવસ એટલો અઘરો છે. અમને એવું થાય અને હું સાંજે એવું કહું છું કે આ શું કરીશું? કોઈ પાર્કમાં જઈને બેસીએ છીએ અને ફરવાનું તો વિચારતા જ નથી હજી. કારણ કે બહુ જ હમ. બીમાર છે. હજી પણ મને યાદ છે હોટલમાં એ મારા ખોળામાં છે આખો તાવમાં અને અમે જમીએ છે. અને હમ. મને એવું થાય કે આ સ્થિતિમાં મારે હસવું જોઈએ કે મારા પર શરમ આવી જોઈએ કે કેવી માં હમ. છું, છોકરું બીમાર છે ને ફરવા આવી છું ને હોટલમાં જમું છું. પણ પતી ગયો એ દિવસે તાવ એનો પતી ગયો અને પછી એ 4 દિવસ એણે એમ્સ્ટરડેમ જે એન્જોય કર્યું છે
પછી તો હા, હા. બોટ રાઈડ કરીને, સાયકલ ચલાવીને, પાર્કમાં રમ્યા. ઓહ! હજી પણ એને એવું કહીને ક્યાં જવું છે ફરવા? તો કે એમ્સ્ટરડેમ. એને યાદ નથી કે વાહ! વિમાન હતો. હા, એટલે હા, હા. કોઈક વાર એ બમ્પ હોય હમ, કે હમ, તમને એ હમ, વખતે એવું થાય કે ના બસ મારે નથી જવું, બહુ જ ખરાબ હાલત છે એની. હમ. પણ પતી ગયું તું એમ. અને એટલે ઇટ્સ ઓકે, આવું પણ થશે. અને તો જ તમે અનુભવે ઘડાશો કે ઓકે આવું પણ બિલકુલ, થઈ શકે, તો પણ તમે કરી જ શકો ટ્રીપ, તો પણ તમે ફરી જ શકો. બિલકુલ. વાવ! હા. હું એટલે એ જ કહું છું કે ટ્રાવેલ માટે તો તમારી પાસે એટલા બધા અનુભવ મને તો છે ને તમે જેટલા કન્ટ્રીમાં ને જેટલી જગ્યાએ ફર્યા છો ને, એ બધાનો એક એપિસોડ કરો છો. એટલે એટલીસ્ટ હા, એની તમારું સાંભળીને તો અમે ફરી લઈએ. ના એટલે એ જ કહું અનુભવ છું. મળે. તને જે આપણે માઇન્ડસેટની વાત કરીએ છીએ ને એ જ. જેમ કે અમે અત્યારે મને ખબર છે સાર્થજી નાનો છે. બીજી વસ્તુ કે રેસ્ટોરન્ટમાં જ્યારે પણ તમે જાઓ, હજી પણ અમે હવે એટલો થઈ ગયો 3 વર્ષનો કે અમારી જોડે હમ, બેસે. હમ, પહેલા એવું હતું કે અમે હંમેશા વારા રાખીએ. એક જણ હમ. ફૂડ ઓર્ડર કરે, એક જણ બાળકને બહાર લઈ જાય. બહાર લઈ ફૂડ જાય. અને ઓર્ડર અમારે ફૂડ યસ. આવે પછી અનુજ મને ફોન કરે, પછી અમે હમ, આવીએ અને હમ. પછી બાળકને બેસાડીએ જેથી એ પણ ખાઈ શકે. કારણ કે એના બરાબર. માટે હોટલમાં એક જગ્યાએ બેસી રહેવું ઇઝ નોટ અ પ્લેઝન્ટ એક્સપિરિયન્સ. બિલકુલ, બરાબર? બિલકુલ. અમે બી હવે મોસ્ટલી એવું કરીએ કે અ, હું બહુ ફટાફટ જમું અને દર્શનને થોડી શાંતિથી જમવા જોઈએ. એટલે અમે ક્યાંય પણ હોટલમાં જઈએ ને એટલે પહેલા હું સારને લઈને ફરતી હોઉં. પછી જેવું જમવાનું આવે ને એટલે દર્શન 5 મિનિટ એને તેડે 5 કે 7 મિનિટ. એ 5-7 મિનિટમાં હું મારું જમવાનું પતાઈ અને વળી પછી હું એને લઈને આખી રેસ્ટોરન્ટમાં આટા મારતી હોઉં અને પછી દર્શન ને બાકીના લોકો શાંતિથી જમે. હા, એટલે હમ, ટ્રુ. અને હું એવું નથી કહેતી કે તમારે હમ, છેક સુધી આ કરવું જોઈએ. ધીરે ધીરે એને પણ થોડોક વધારે હમ. ટાઈમ બેસાડવાની આદત કરતા કરતા યસ, કરતા કરતા એ એવું થશે કે હવે હમ, અત્યારે હમ, સાર તમારી જોડે આરામથી બેસે, વાતો કરે, એ લોકો કલર આપે અથવા તો હું લઈ ગઈ હોઉં એ કરે, કંઈક હમ. કાગળમાંથી બોટ બની આપું, એનો ટાઈમ પાસ થાય, પછી આવે જમવાનું જમે પણ ખરો. એટલે એવું પણ હમ. થાય. બરાબર? યસ. અને મોટા ભાગે અમે એવું ટ્રાય કરીએ કે અમે Airbnb લઈએ કે જેમાં હું એના માટે જમવાનું બનાવી શકું. બનાવી અને શકે. સવારથી હંમેશા એવું કરું કે એના આખા મીલ જે બી હોય બનાવીને ઘરેથી લઈ જાઉં. જો હોટલમાં મળે અને ખાય તો બેસ્ટ એવું જ ટ્રાય કરું. પણ એવું થાય કે ચલો સ્કીપ થયું કે વહેલો સૂઈ ગયો તો ઉઠીને એવું ના હોવું જોઈએ કે ભૂખ લાગી છે શું આપીએ. શું આપીએ? યસ. હા, એટલે એ એક હમ. સારી વસ્તુ છે કરવી જોઈએ. અ, બસ બીજું તો સેમ હમણાં થોડાક સમય પહેલા મારી એક સ્ટુડન્ટનો જ છે એવો મેસેજ આવ્યો હતો કે અમે આટલા દિવસ માટે ફરવા જઈએ છીએ. બધા બીવડાવે છે કે આટલા છોકરાને, અને એનો છોકરો કદાચ 1.5 વર્ષનો હતો. એને લઈને હમ. કેવી રીતે ફરશો? અને કે મને બી ટેન્શન થાય છે કેવી રીતે ફરીશ એમ. એટલે મેં એને આવું જ કીધું કે આપણાને એવું લાગે પણ બાળકો બહુ જ એડપ્ટિવ હોય. બહુ જ એ નવી જગ્યાએ આપણાથી વધારે સારી રીતે એડજસ્ટ થતા હોય. હા, એટલે એનું રૂટીન ફોલો કરવું, એની ખાવાની અમુક વસ્તુ રાખવી, એને થોડોક સમય આપવો અને વધારે એને એક્સપ્લોર કરાવવું અને વધારે હમ. કરાવવું. અને એણે મને એવું જ કીધું કે થેન્ક ગોડ કે મેં તમને આ પૂછ્યું, તમે બધી ટિપ્સ મને આપી. એટલી બધી સારી ટ્રીપ રહીને અમને એવું થયું કે હવે અમારે દર મહિને જવું જોઈએ. એટલે વાહ! એટલે કદાચ તારે પણ તું હવે નેક્સ્ટ મંથ બી તારે ટ્રીપ હમ. પ્લાન કરવી જોઈએ. 1 બિલકુલ, ડે ટ્રીપ, બિલકુલ. 2 ડે ટ્રીપ. યસ. અને હજી સતત કરતા જ રહેવી જોઈએ, કરતા જ રહેવી હમ. જોઈએ. ત્યારે તમે એમાંથી બહુ બધું હા. શીખવા મળશે. અને કદાચ બિલકુલ. આ જ એપિસોડ 3-4 મહિના પછી કરશું ને ત્યારે તું જ કહીશ કે અરે બહુ મજા આવે છે હવે તો પ્રો થઈ ગઈ. યસ. અને બીજું એક કે હમણાં મારી એક દોસ્ત ફ્રેન્ડ સાથે વાત થઈ તો કે અમે ફરવા જઈએ છીએ અઠવાડિયું, અહીંના જ છે પણ ઇન્ડિયન છે. એટલે કે અહીંયા જે ઘરે કરીએ છીએ ને અમે ખાલી બહાર જઈને કરવાનું. એવું કેમ વિચારવાનું? એવું કેમ વિચારવાનું? બરાબર? મને બી ખબર છે હું અહીંયા જે જમવાનું બનાવું છું હું ત્યાં પણ બનાવવાની છું. પણ એ વિચાર જ બદલવો જોઈએ કે તમે કોઈક નવી જગ્યાએ જાઓ છો, તમે નવું તમે કેટલું બધું મેળવવાના છો, બાળક કેટલું મેળવવાનું છે. તો એવું વિચારવું કે મારે હમ. ત્યાં જઈને પણ ઘસરપટ્ટા જ કરવાના છે. એવું નહીં વિચારવાનું. ઇટ્સ હમ, અ હમ, ડિફરન્ટ હમ. એક્સપિરિયન્સ ઓવરઓલ તમારા બધા માટે. બિલકુલ, બિલકુલ. મેં હા. પણ બહુ સાંભળ્યું છે આ. હા, અને થોડોક જ ટાઈમ છે. પછી તમારું બાળક થોડુંક મોટું થશે 4-5-6 વર્ષનું. પછી તો એ બી તમારી જેમ જ બધે ફરવાનું છે, હમ. બધે એડજસ્ટ અડધા થવાનું. વાગે છે. આ બહુ યસ, નાના છે આ લોકો. એટલે આપણે એમને બિલકુલ. એમને મદદની જરૂર હોય છે. હા, બિલકુલ. હા, કેટલા અમે ક્યુટ છે. અને હમણાં થોડું સમજતો થયો છે ને સાથે એટલે તો અમને એટલું બધું 1 વર્ષનો થયો હમણાં જસ્ટ 2 દિવસ પહેલા. પણ એ અહીંયા બેઠો હોય બેડ પર ને હું બેઠી હોઉં ને કાલે મારાથી રેન્ડમલી એવું બોલાઈ ગયું. હું કંઈક કરતી હતી, બુક મૂકતી હતી ને એવું. અને એ રમતો હતો છુટ્ટો બેડ પર. મેં કીધું યાર સાર્થ બહુ જ ગરમી થાય છે એસી કર ને. તો એ બિચારો આમ ધૂળ 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 ગોતી અને એ બધું સંતાડી દે છે ખૂણામાં. ત્યાંથી એસી નો રિમોટ લઈ આવ્યો ને એને એસી ચાલુ કરીને પછી મને કહે કર્યું એમ. મને ક્યુટ. એટલું નવાઈ લાગી મેં કીધું આ 1 વર્ષનો છે. એને એને એવી ખબર પડી હું કેટલું સ્પીડમાં આપણે કેવું તમારી જોડે વાત કરું એટલું સ્પીડમાં હું બોલેલી મારો એવો આશય નતો એને કઈ કહેવાનો. કહેવાનું. હું નોર્મલ એમ કે યાર સાર્થ બહુ જ ગરમી થાય છે ચાલ ને એસી કરીએ.
તો એ તો રિમોટ શોધી લાવ્યો ખૂણામાંથી ને એને ચાલુ કરી પાછો મને કહેવા આવ્યો કે એ જો એસી ચાલુ કર્યું. આઈ વોઝ લાઈક વાવ! એટલે એટલું બધું સમજદાર એમાં અત્યારની પેઢી જે આપણે નાના હતા એ વિચારીએ ને અત્યારની જે જનરેશન છે, ઓ બહુ જ બાપરે! એડવાન્સ છે, બહુ જ બહુ જ એડવાન્સ. એડવાન્સ છે આ લોકો. એ લોકોને બધી જ ખબર હોય છે. હું દર્શનને એમ કહેતી હતી, એ રમતો હતો ખૂણામાં અને હું દર્શનને કહેતી હતી કે દર્શન આજે તો બપોરે 7 બહુ જ બધી મિનિટ માટે એકલો છૂટ્ટો ઊભો રહ્યો. તો એ ખૂણામાં રમતો હતો ને તે એના કાન હશે, એને સાંભળી લીધું. એ ત્યાંથી આવ્યો અહીંયા, પછી મારા અને દર્શનની વચ્ચે અહીંયા બેડ પકડીને ઊભો થયો, પછી છૂટ્ટો ઊભો રહીને પાછો અમને બોલાવીને કે બતાવે. જો બતાવે. મેં કીધું અરે કેટલી એને બોલાયો નથી, એ ખૂણામાં રમતો હતો. હા, એટલે એને હા. બધું જ ધ્યાન હોય છે શું. એટલે હું દર્શનને એ જ કહું કે હવે આપણે એક વસ્તુ જે બોલીએ છીએ કે જે કરીએ છીએ એને એ સાથના હાથમાં બોરિયું આવે ને એટલે એ માથામાં નાખીને આમ કરે. એને ખબર છે કે આ બોરિયું માથામાં ઉઈશ. નાખવાનું છે. એટલે એ બાળકો છે ને, બધું જ ઓબ્ઝર્વ કરે છે. હા, બાળકો એટલું યાદ રાખજો, એ લોકો સાંભળતા નથી, એ લોકો ખાલી જોવે છે. અચ્છા. જેટલું એટલે હમ. કહેવાનો મતલબ કે તું જે કરીશ ને, તું જે કરીશ ને બોલીશ, એ બધું જે વધારે એ બિહેવિયર લોકોને કરીશ, એ બસ બિલકુલ. ખાલી જોવે જ છે. અને એ હમ. એનામાંથી જેટલું શીખશે એટલું સાંભળવાથી નહીં શીખે. તું શીખે. એને એવું 50 વાર કહીશ કે આવી રીતે ખા, આવી રીતે ખાય, નહીં ખાય, એ તને જોશે તું કેવી રીતે ખાઉં છું, તો એ પહેલા શીખશે. એટલે બિલકુલ, અને બિલકુલ. હવે તો ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે હવે એ હમ, બહુ જ બધું સમજે છે અને બહુ જ હમ. બધું એમાંથી એ શીખવાનું છે. સારું છે. હા, પણ હા. મને ખરેખર બહુ જ બહુ જ એન્જોય કરી રહ્યા છે મતલબ આ ફેઝ એનો અમે. એટલે દરેક અને આ ફેઝની એક્સપ્લોર કરવા પોતાની વાળું બહુ છે. જ સરસ બ્યુટી છે, દરેક ફેઝની. બિલકુલ, બિલકુલ. હા, 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 હા. અમે અત્યારે એ ફેઝમાં છીએ કે એટલું બધું બોલે છે, એટલું હમ. બધું બોલે છે કે સાંજે મારે એવું કહેવું પડે છે કે બેટા આપણે 5 મિનિટનું ટાઈમર મૂકીએ, કોઈ કોઈની જોડે ના બોલે એવી ગેમ રમીએ. એટલું બધું બોલે છે એમ. એવું થઈ જાય છે કે ઓ માય ગોડ! એટલે હું અરે એવું જ છે, સાસ હજી ઘણા શબ્દો નથી બોલતો તો આખો દિવસ દર્શનને કહું ક્યારે બોલતા શીખશે, ક્યારે બોલતા શીખશે. મેં ના, કીધું તું શાંતિથી રાખ. ચિલ. આવશે, આવશે બહોત. એટલી બધી વાર્તાઓ, એટલા બધા ગીતો, 2-3 ગીતો મિક્સ કરવાના શબ્દો. મમ્મી ખબર છે? અને એમ હમ. કરીને આખા દિવસનું એણે જે કર્યું એ બધું કહેવાનું. ઓહ બહુ જ વાવ! મસ્ત હોય આ લોકો, બહુ જ મસ્ત હોય છે. એકચ્યુઅલી. હા, હા. પણ હું એ જ કહેતી હતી કે મારે ક્યારે હમણાં એકાદ મહિના પહેલા મારી એક ફ્રેન્ડ જોડે વાત થઈ, જેને હમણાં જ બેબી આવ્યું. તો એ અગેન પહેલા 2 મહિના બહુ સ્ટ્રેસફુલ હોય છે ઇન જનરલ. બહુ જ કાં તો બચ્ચું હજી સેટ થતું હોય, બહુ રડતું હોય આ તે. એટલે મેં ત્યારે એને એ જ કહ્યું. એટલે એ કહે કે યાર આ તો કે ઉજાગરાને આખો કંટાળો આવે છે અને સ્ટ્રેસ થઈ જાય છે. મેં કીધું તું ચિંતા ના કર, આ 1-2 મહિના જવા દે. પછી તને રોજ એમ થશે. મને તો થાય છે કે થેન્ક ગોડ હું માં બની. યા, લાઈક ઓફ કોર્સ. એટલું બધું, એટલી બધી નવી વસ્તુ, એટલો બધો અનુભવ, એટલી બધી તૃપ્તિ. એ જ્યારે એમાં ક્યારેક ક્યારેક રમતા રમતા ખોળામાં આવીને સૂઈ જાય અથવા તો ચોટીને સૂઈ જાય ત્યારે તો જે ફીલ આવે ને એમ થાય કે યાર બધા જ ઉજાગરા, બધા જ સ્ટ્રેસ, બધું જ વસૂલ છે એમ. ઓફ કોર્સ, ઓફ કોર્સ. એટલે બહુ જ બ્યુટીફુલ જર્ની છે આ. બહુ જ, બહુ જ. અને એટલી બધી મજા છે એ લોકો સાથે. હા. એટલે આ મને એવું છે કે આ એટલા માટે રિપીટેડલી બોલું છું હું કે કેટલા બધા પેરેન્ટ્સ હજી એવા છે, આમ પેરેન્ટ્સ નહીં કપલ, કે જે લોકો બચ્ચું કરવાથી ડરે છે અથવા ડરે એમને એમ છે. થાય છે હા, કે હા, લાઈફ હા, હા. ખતમ થઈ જાય અથવા અને મજા નહીં આવે હું એવું અથવા માનું છું કે તમે જ્યારે માનસિક રીતે બંને બેઉ જણા તૈયાર હો કે હા, હું કરી શકીશ, ત્યારે યસ, કરવું જોઈએ. તમારે ત્યારે કોઈના કરવું. પ્રેશરથી ના કરવું જોઈએ. પ્રેશરથી કોઈના પણ બિલકુલ નહીં. પ્રેશરથી નહીં. બિલકુલ. તમે તૈયાર હોવા જોઈએ. હા, તમે કદાચ ડરી શકો, એ બધાને એવું હોય કે યાર કેવી રીતે મેનેજ થશે, એક છોકરું આપણને આવડે ના આવડે, એ બધો અલગ પ્રશ્ન છે. પણ તમે મનથી એવા હોવા જોઈએ કે હા ભાઈ, હું કરી શકીશ. અને તેમ છતાંય તમે એવા મનથી ક્લિયર હોય કે ના ભાઈ અમારે બચ્ચું નથી જ કરવું, તો એ પણ બહુ સુખી છે. એવામાં મેં બિલકુલ. હા, કેટલા બધા બિલકુલ. કપલને ઓળખું છે છું જ, જેમણે છે નક્કી જ. કર્યું છે મારે બાળક નથી હા, જોઈતું. પહેલેથી. બિલકુલ. વેરી વેરી એન્ડ ધે આર વેરી બહુ જ હેપી. સારી વસ્તુ છે. એમાં કંઈ જ ખોટું નથી. હા, આપણને ખાલી ખ્યાલ હોવો જોઈએ કે આપણને શું જોઈએ છે. હા, 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 હા. બાકી જીવનમાં દરેક વસ્તુમાં ઉપર નીચે તો થવાનું જ છે. તમે થવાનું એમાંથી જ શું છે. શીખો છો, કેટલું શીખો છો, કેવી રીતે યસ. શીખો છો, એ મહત્વનું છે. એટલે ટ્રાવેલિંગમાં પણ આવું જ છે. એટલે પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ ટ્રાવેલ વિથ યોર કિડ્સ. અને એના માટે તમારે કોઈ જ એક્સપેન્સિવ રિસોર્ટ કે એવી મોટી જગ્યાએ જવાની ક્યાંય જ જરૂર નથી. નાની જગ્યાએ, નાના જંગલમાં ચાલવા લઈ જાઓ કે નદી કિનારે લઈ જાઓ, કંઈ પણ. એ પણ હમ. ટ્રાવેલિંગ જ છે. પણ બસ યસ. રવિવારે ઘરની બહાર નીકળો. બહાર નીકળો. ગ્રેટ, ગ્રેટ. બહુ જ મજા આવી મેમ. હવે સુવડાવવાનો ટાઈમ થઈ ગયો છે સાર્થભાઈનો. યસ, યસ, મારો પણ. અને આપણે ચાલ તો હા, વૃંદા, મજા આવી. બીજો એપિસોડ બહુ જ ફરી મજા આવી કરશું. મને પણ. અને આપણે જલ્દી ફરીથી મળીએ અને પછી બીજા કોઈ સરસ ટોપિક પર વાત કરીએ. ચોક્કસ. બાય. ઓકે, ચલો થેન્ક યુ, બાય.